તો મિત્રો આપણા ગુજરાતમાં રેશનલ કથાકાર તરીકે જેઓ જાણીતા છે ભૂપેન્દ્રસિંહ રાવલ સાહેબ, સોશિયલ મીડિયામાં તેઓ ધમાલ મચાવી દેતા હોય છે એમના તર્કથી. તો એવા તર્કશીલ, દમદાર, તડકતા ભડકતા એમના સવાલોથી લોકો ભાગદોડ મચી જાય છે. તો આજે આપણે એમને થોડા તડકતા ભડકતા સવાલ કરીશું, પરંતુ પહેલા એમનો પરિચય મેળવીએ કે હાલ તેઓ ક્યાં રહે છે અને તેમના જીવનમાં અનુભવ કેવા રહ્યા. હવે આમ તો હું માણસા ગામનો છું, ગાંધીનગર જિલ્લાનું ગામ છે. અને ભણ્યો 10મા ધોરણ સુધી હું વિજાપુર ભણેલો અને પછી 11મા ધોરણથી હું બરોડા આવેલો અને એમએસમાં બીકોમ કરેલું. બીકોમ કર્યા પછી પાછો માણસા ખેતી કરવા જતો રહેલો અને ખેતી કર્યા પછી પાછો બરોડા સ્થાયી થયો અને બરોડાથી પછી સમય સંજોગો એવા બન્યા કે ભાઈ ઇનલોસ બધા અમેરિકા ગયા એટલે ફાઇલ મૂકી તો પછી અમેરિકા પહોંચી ગયો. એટલે એ રીતે આમ બીકોમ થયેલો છું હું. અને અમેરિકા જઈને થોડી જોબ ત્યાં તો શરૂમાં તો સ્ટ્રગલ કરવી પડે એટલે બધી જોબ કરીને પછી મારા દીકરાઓ આવ્યા અને પછી એ લોકોએ ધીરે ધીરે સ્ટોર ને એવું બધું કર્યું ને હું એમાં હેલ્પ કરું. બરાબર. સર, અમારો સવાલ એ છે કે તમે આપ તો ભારતમાં તમારો જન્મ થયો અને ભારતમાં તમે મોટા થયા, એક રીતે તમે જે રીતે તમારા પરિચયમાં જણાવ્યું છો. તો સામાન્ય રીતે આપણા ભારતમાં એક આખું જે વાતાવરણ હોય છે એમાંથી વ્યક્તિ તર્કશીલ બનવા તરફ વધવું એક બહુ મોટી વાત ગણાતી હોય છે. એક એચિવમેન્ટ તરીકે લોકો જોતા હોય કે આ વ્યક્તિ એટલા સવાલ કરી શકે, એટલી બુદ્ધિ ક્ષમતા વાળો બન્યો. તો તમારું ડેવલપમેન્ટ જે થયું આ બૌદ્ધિક, એની પાછળ એવા કયા કારણો જવાબદાર હતા? હવે એની પાછળ એવું ને કે બહુ નાનપણથી વાંચવાનો બહુ શોખ. વાંચવાનો બહુ શોખ હતો. મારા ફાધર એડવોકેટ હતા, એ વાંચવાના બહુ શોખીન હતા. રાત્રે જ જાગીને વાંચતા. આખો દિવસ કોર્ટમાં હોય પણ રાત્રે એ પુસ્તકો વાંચતા. એમની ઓફિસમાં એક નાનકડી લાઇબ્રેરી જેવું જ હતું અને એમાં મેં સત્યના પ્રયોગો પહેલી વાર વાંચેલું. સત્યા પ્રકાશ દયાનંદ સરસ્વતીનું મેં ફાધરની લાઇબ્રેરીમાં વાંચેલું. એટલે આ રીતે ફાધરને વાંચવાનો બહુ શોખ હતો, બહુ અભ્યાસુ હતા. એટલે એ પણ ગુણ આપણને મળ્યા હોય. બરાબર. અને ઘરમાં પિતા જે કરતા હોય, જોતું હોય બાળક કે ભાઈ જો મારા પિતા આવું કરી રહ્યા છે, તો એ સ્વાભાવિક રીતે અનુકરણમાં આવે તો છે ને એમને કશું કઈ શીખવાડવું નથી પડતું. બિલકુલ. એ જોઈને શીખતા હોય. બિલકુલ. એટલે ફાધરનું જોઈને અમે પણ વાંચતા, અભ્યાસ કરતા અને એ રીતે શીખેલા. એટલે અમે બધા ભાઈઓને વાંચવાનો બહુ શોખ. 3-4 ભાઈઓને વાંચવાનો બહુ શોખ હતો. અને એમને આજે કહેવાતા આધ્યાત્મિક મહાપુરુષોના લેક્ચર સાંભળવા, એમાં જોઈન્ટ થવું, એ બધામાં પણ એ બહુ ઇન્ટરેસ્ટેડ હતા. બચપણમાં એ બીજ પડ્યા હશે. અમે કદાચ સમજ નથી પડતી, અમે નાના હતા એટલે બહુ સમજ ના પડે. માનો કે થિયોસોફિકલ સોસાયટીમાં ફાધર જોઈન્ટ હતા. એ ડોક્ટર એની બેસન, લેટ પીટર, જે કૃષ્ણમૂર્તિ, આ બધા એમાં હતા. ત્યારથી ફાધર એમના લેક્ચરો સાંભળવા જતા, પોતે જતા. અને થિયોસોફિકલ સોસાયટીના અધિવેશન 3 દિવસના હોય. બરોડામાં પણ એનું એક નાગરવાડામાં ક્યાંક હેડ હતી ઓફિસ. એટલે એવા બધા અધિવેશનોમાં અમને, સંમેલનોમાં અમને જોડે લઈ જતા. હવે એ વખતે સમજ પડે કે ના પડે પણ જતા, સાંભળતા. એટલે એ આ બધા બીજ ત્યાં પડ્યા હશે. બિલકુલ. આ બધા. અને આ થિયોસોફિકલ સોસાયટી વિશે આજની પેઢી કદાચ ના જાણતી હોય, પણ એ આઝાદીના સમયની ગાંધીજી પણ એની સાથે જોડાયેલા એવી વાત છે. અને એની બેસન્ટનું નામ આપ કદાચ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો જાણે આ વસ્તુ. એટલે એ મિત્રો બહુ મોટી વાત કહેવાય કે એમના પિતા એ વખતે એટલી વૈચારિક રીતે જાગૃત કહેવાય, એવી ટીમ સાથે જોડાયેલા કહેવાય એ વખતે. ડોક્ટર એની બેસન્ટે હોમ રૂલ લીગની સ્થાપના કરી. હા, બિલકુલ. અને એ ભારતમાં તમારું હોમ રૂલ લીગ, તમારું દેશમાં તમારું રાજ હોવું જોઈએ, એ કોન્સેપ્ટ એમણે આપેલો. અને બ્રિટનના જ હતા ને. હા, એટલે ઘણી જગ્યાએ એવા પણ ઉલ્લેખ થાય કે આખા વિશ્વ લેવલે આ જે સંસ્થા છે જે
એ એનું આખા વિશ્વ લેવલે બુદ્ધિજીવી લોકો હતા એ એની સાથે જોડાતા અને જોડાતા. ગાંધીજીનું પણ નામ એટલે ગાંધીજી ભારતમાંથી એક બુદ્ધિજીવી તરીકે એમનું છાપ ઊભી થઈને એક લીડરશિપ હતી એમની પાસે અને એ રીતે ત્યાં એમનો ઇમ્પેક્ટ થઈ. એટલે ફાધરના બધો શોખ હતો એટલે અમને લઈ જતા. અમે નાના હતા તો સમજ પડે કે ના પડે પણ જતા, કદાચ બોર પણ થઈ જતા. પણ એ બીજ અંદર ક્યાંક અનકોન્શિયસમાં પડેલા એ ધીરે ધીરે વૃક્ષ બનીને પછી વિકસ્યા હોય. સૌથી પહેલી વાર ઓશોને સાંભળવા પણ ફાધર જ લઈ ગયેલા. બરાબર. આજોલ ગામ છે આપણે માણસા વિજાપુરની વચમાં આજોલ ગામ છે. હા. ત્યાં એક સંસ્કાર તીર્થ ચાલે છે, છોકરીઓની સ્કૂલ ચાલે છે, આશ્રમ શાળા જેવું છે. તો ત્યાં આચાર્ય રજનીશની 3 દિવસની શિબિર હતી. એ વખતે આચાર્ય રજનીશ કહેવાતા હતા. અને એ 3 દિવસની શિબિર હતી ત્યારે ફાધર અમે નાના તો એ જોડે અમને લઈ ગયેલા. એટલે પછી હું બરોડા આવ્યો 11મા ધોરણમાં ભણવા. ત્યારે મારા એક મિત્ર હતા કલ્યાણસિંહ યાદવ કરીને. તો એ મિત્ર મને એકવાર સમાચાર લાવ્યા. એ પૂરા માર્ક્સવાદી સામ્યવાદી એકદમ નાસ્તિક પ્રકારના માણસ. કારણ કે સામ્યવાદીઓ બધા નાસ્તિક હોય મોટા ભાગે એવું. તો એ મને કે ચલો આપણે એક ઓશોનું ધ્યાન કેન્દ્ર ચાલે છે બહુચરાજી રોડ ઉપર, સ્વરૂપમ રજનીશ ધ્યાન કેન્દ્ર ચાલે છે. તો ત્યાં આપણે એમના લેક્ચર સાંભળવા જઈએ. તો ત્યાં 90 મિનિટની કેસેટો મૂકતા એ લોકો. તો અમે બુધ અને શનિ રવિ 3 દિવસ ભાડાની સાયકલ લઈ અને અમે ત્યાં સાંભળવા જતા. બરાબર. અને ત્યાં એક ફાયદો એવો હતો કે પરાઠી મારીને બેસી નહીં રહેવાનું. વાહ. સુતા સાંભળવું હોય તો એ સંભળાય, બેઠા સાંભળવું હોય, પગ લાંબા કરીને બેસવું હોય તો એ બેસાય. તમે જે સાંભળો છો એ ઉતારો. એ ઉતારો. આ કઈ રીતે બેસો છો એ ત્યાં ના જોવાતું. પણ સર એક ઓશો રજનીશનો તો અત્યારે સર ભારતમાં પણ અત્યારે હાલમાં બહુ ટ્રેન્ડ કહેવાય એવું ચાલી રહ્યું છે અને ઘણા બધા લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે એમની વાત. એક સમય હતો કે જ્યારે ઓશો રજનીશ જ્યારે હયાત હતા ત્યારે એમની વાતને લોકો વિરોધ કરતા બધું, અને એમની વાત હવે નવી પેઢી એક્સેપ્ટ કરી રહી છે. એટલે આ તો નવી પેઢી માટે તો ઘણી આમ કહેવાય ને મોટી વાત કહેવાય કે તમે એ વખતે ઓશો રજનીશને જોયેલા. હા, મેં જોયેલા. અને હું 11મા ધોરણમાં એટલે માનો કે 1971-72 ની વાત છે. એ જમાનાથી ઓશોને મેં સાંભળેલા છે, એમના તમામ પુસ્તકો વાંચેલા. અને એવું પણ કહી શકું કે તર્ક કરતા અને સવાલો કરતા જો આપણે શીખ્યા હોય તો ઓશો જોડેથી શીખ્યા હોય એવું પણ કહી શકાય. પણ સર હવે મતલબ ઓશો રજનીશનું તો એવું છે કે તમે મતલબ એક પ્રકારે જો તમે એને પૂરેપૂરા એક્સેપ્ટ કરો છો, એની જ પાછળ પડી જાઓ છો, એને જ પકડી લો છો, તો એ પણ એક પ્રકારની ભક્તિ થઈ. તો શું એવું બને કે ક્યારેક કે તમે ઓશો રજનીશની ભક્તિમાં ના હોવ ને ઓશોનો પણ તમે વિરોધ કરતા, એવો તર્ક ખરો આવે કોઈ દિવસ? હા, ઓશોએ તો તર્ક કરવાનું શીખવ્યું, સવાલ કરતા શીખવાડ્યું, તો પછી ઓશો સામે આપણે તો સવાલ કરીએ. બરાબર. ઓશોની વાતને તર્કથી, લોજિકથી ચકાસીએ. ઓશો ધર્મની, ભગવાનની વાત કરે તો આપણે થોડોક એમાં વિરોધ પણ થઈ જાય. એટલે ઓશોને પણ આપણે તો ચકાસી શકીએ એવું કશું નહીં. ઘણા બધા એ જે મિત્રો હતા એ એકદમ ધાર્મિક નાસ્તિક થઈ ગયા ઓશોને સાંભળી. બરાબર. મારા જ મિત્રો હતા, નાસ્તિક હતા એ આસ્તિક થયા. અને મારા જેવો હતો એ ઓશોને સાંભળી નાસ્તિકમાંથી નાસ્તિક થઈ ગયા. બરાબર. એવું બિલકુલ. એટલે જો તમારો વૈચારિક ડેવલપમેન્ટ શું છે એ બહુ મોટી વાત છે મિત્રો. આસ્તિકતા અને નાસ્તિકતાના પક્ષકારો જે છે એ ક્યારેક હું જોઉં છું અને સ્પષ્ટ કરતો હોઉં છું કે કહેતો હોઉં છું પણ કે તમે કોઈ ઘણા લોકોનું જોઉં છું કે નાસ્તિકતાનું એક પકડી લે તો એ પણ એક કટ્ટરતાથી પકડે. આમ કોઈ આસ્તિક હોય તો એ પણ કટ્ટરતાથી પકડે. તો કટ્ટર રીતે પકડી રાખવું એ જ તમને અવરોધે છે વૈચારિક પ્રગતિ. જડ શું થઈ જાય? જડતા કહેવાય ને. બિલકુલ જડતા થઈ જાય. ના, એટલે ઘણા હું તો કહેતો હોઉં છું કે ઘણા નાસ્તિકો જડસું નાસ્તિકો હોય છે. કટ્ટર નાસ્તિકો. એટલે કટ્ટરવાદ આવી જાય ને, હા, નાસ્તિકવાદ આવી જાય ને ત્યાં પછી બિલકુલ કોઈ પણ વાદમાં કટ્ટર ના થવાય. એટલે માની લો કે ધાર્મિક પક્ષ છે કે આસ્તિક પક્ષ છે તો એને સમજાવવા માટે સમજાવતા પોતે જ એક પક્ષના પેલા બંધનમાં આવી જાય પછી. તો એ તમને બહુ આમ તમને એવું અનુભવ ક્યારેક કોઈને સમજાવતા કે અહીંયા
રેશનાલિટીની વાત કરે, કોઈ રેશનલ વ્યક્તિ, કોઈ દેશની એનો હેતુ શું હોય સર? હું ખુલીને તમને કહું વાત. તો એનો હેતુ એવો હોય કે ચાલો આપણે કોઈક વૈચારિક કહેવાય ને ખુલ્લાપણાની વાત કરીએ છીએ, તો ભારતના લોકો વધારે તર્કશીલ બનશે અને ભારતના લોકો વધારે વૈચારિક રીતે આગળ વધશે તો ભારતની પ્રગતિમાં યોગદાન આપશે. એ મૂળ ભાવના જોડાયેલી છે. એટલે લોકો સામાન્ય રીતે કેવું કહેતા હોય કે ભાઈ ચાલો થોડા તર્કશીલ બનો, થોડું વિજ્ઞાન છે, વિજ્ઞાનની વાતો જાણો. તો ઘણા લોકો પછી એને ધર્મ વિરોધી, દેશ વિરોધી સુધીનો પણ સિક્કો લગાવી દેતા. તો આ જે કોઈ રેશનલ શબ્દ બોલ કે રેશનલ શબ્દથી જે લોકોને આમ એકદમ ડર લાગવા લાગે અને પછી આ સિક્કો મારે કે ભાઈ તમે દેશ વિરોધી કે ધર્મ વિરોધી. તો એ સિક્કો લગાવવા પાછળનું શું હું તો એમનો ધર્મ જે છે એક જાતનો બિઝનેસ થઈ ગયો છે. બિલકુલ. એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે હોય છે, દાઉદ જેવું જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય છે એવો ઓર્ગેનાઇઝ ધંધો થઈ જાય છે. ધર્મ પણ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવો થઈ જાય, ઓર્ગેનાઇઝ બિઝનેસ થાય, કોર્પોરેટ બિઝનેસ હોય છે બધા. હા, ઉદ્યોગ ગૃહો હોય છે, એમ ધર્મના પણ ઉદ્યોગ ગૃહો જ થઈ જતા હોય છે. એટલે તમે જે સંપ્રદાય છે એ એક બહુ મોટું કોર્પોરેશન થઈ જતું હોય છે. એટલે બિઝનેસ ટાઈપ થઈ જતું હોય છે. એમાં ધર્મ તો બાજુ પર જ રહી જતો હોય છે. એટલે આજે તમે કહી રહ્યા છો કે બિઝનેસ બની ગયો છે, તો એ ધાર્મિક લોકો પણ સ્વીકારે છે કે ભાઈ જ્યારે પણ કોઈ સંપ્રદાયના વડાનું કંઈક પણ એવું કાંડ બહાર આવે જ છે, રોજ આવતા હોય. તો એ વખતે હું જોતો હોઉં છું ઘણા બધા એમના ભક્ત હોય કે શિષ્ય હોય તો પછી શું કરે કે યાર અમારા જે ગુરુ હતા એ તો આવા નીકળ્યા, પછી શું? તો કે પછી બીજા કોઈ ખોળો. એક વાતથી બીજી દુકાન, એક દુકાનમાંથી બીજી દુકાન. પણ એ કોઈ દિવસ તર્ક નથી કરી શકતા. તર્ક નથી કરતા કારણ કે તર્ક કરે તો પેલા લોકોનો ધંધો ના ચાલે અને એના ધંધા ઉપર જોખમ આવી જાય. એટલે તર્ક કરવો નહીં, સવાલ નહીં કરવો, એવું શિક્ષણ પહેલેથી જ શાસ્ત્રો દ્વારા ગમે તે કે પ્રકારે આપવામાં આવે છે કે સવાલ નહીં કરો, સંશયાત્મા વિનશ્યતિ, એવું બધું તમે અમારી ઉપર સંશય ના કરશો, અમે કહીએ એટલે સાચું. શંકા કરવી એ તો તર્કનો શંકા કર્યા વગર તો સાયન્સ કઈથી પેદા થાય? બિલકુલ. શંકા કરીને સવાલ કરીને તો સાયન્સ પેદા થતું હોય છે. એટલે અહીંયા તો શંકા જ ન કરવી, એટલે ત્યાંથી પેલાનું તર્કશીલ બનવા. બસ અમારી ભક્તિ કરો અને શંકા ના કરો, અમે કહીએ એટલે ભગવાન બોલાય એવું. એટલે એવી રીતે કરીને આ એમના સ્ટેટસ ચલાવતા હોય છે, બીજું કઈ હોતું નથી. ખરેખર પહેલા હિન્દુસ્તાન આવું નહોતું. બિલકુલ સર. હવે જે બધું અત્યારે જે ધાર્મિક કટ્ટરતા અને જે આ બધું થવા માંડ્યું છે કે સવાલ નહીં કરો, ફલાણું ઢીકરું વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો, એ બધું આવ્યું છે એવું નહોતું. એ લોકોને જ ખબર નથી કે રેશનાલિઝમ કહો કે તર્ક કરતા કહો કે અનિશ્વરવાદ, બરાબર, કે ઈશ્વર નથી, ઈશ્વરમાં ના માનવું હોય તો ના માનશો, નિરીશ્વરવાદ તો અનિશ્વરવાદ તો એ હિન્દુઓએ જ શીખવાડ્યું છે. એ આ સનાતનીઓ જે છે કહેવાતા એમને ખબર નથી. એટલે વાંચન નથી કે એમની પાછળ એમને કોઈ સમય આપ્યો નથી કે જે જાણકારીનો અભાવ એ બધું જવાબદાર છે. એમને ખબર જ નથી. આ જે અત્યારે ધાર્મિક રીતે બહુ જે કુદાકૂદ કરે છે ને એ લોકોને હિન્દુ ધર્મમાં 6 દર્શન શાસ્ત્રો હતા એ ખબર જ નથી. 6 ફિલોસોફિકલ સ્કૂલ હતી એ કોઈને ખબર નથી. કે પહેલું સાંખ્ય હતું, એના પ્રણેતા કપિલ મુનિ હતા. એ સાંખ્યમાં ઈશ્વર છે જ નહીં, અનિશ્વરવાદ છે. એમાં ઈશ્વરનું નામ જ નથી, એ ઈશ્વરમાં માનતા જ નહોતા. તો એ અનિશ્વરવાદ શીખવાડ્યો કોને? એ તો સનાતન ધર્મના સાંખ્ય શીખવાડ્યું. તો એ તો આ લોકોને ખબર જ નહીં. દુનિયાને પહેલી વાર અનિશ્વરવાદ શીખવ્યો હોય તો સાંખ્ય, કપિલ મુનિએ. સાંખ્ય પછી યોગ આવે છે, વૈશેષિક આવે છે, ન્યાય આવે છે. આ બધામાં ક્યાં ઈશ્વર છે? બરાબર. તો પૂર્વ મીમાંસા આવે છે, ઉત્તર મીમાંસા આવે છે. ત્યાં સુધી તર્ક ને લોજિક જ ચાલતું હતું. ભક્તિ સંપ્રદાય આવ્યો પછી ઈશ્વર ઘૂસ્યો. બરાબર છે. મતલબ ભક્તિ સંપ્રદાય કીધું કે શંકા જ ન કરો, માની લો. અમે કહીએ છીએ તો માની લો. ત્યાંથી આ બધું, કારણ કે ભક્તિ સંપ્રદાયમાં કશું કરવાનું નથી.
એમાં તમારે મગજ દોડાવવાનું નથી. સાંખ્યમાં ને બધામાં ન્યાય ને યોગમાં મેડિટેશન છે. બિલકુલ. એમાં ધર્મનો એ બધું આ જે ભગવાન બધું પછી ઘુસાડ્યું છે. મેડિટેશનમાં તો શ્વાસ ઉપર વિધિઓ છે, એમાં ક્યાં ભગવાન છે? બિલકુલ. બુદ્ધની બધી જે મેડિટેશન છે બુદ્ધનું, એ તો શ્વાસ ઉપર છે. બિલકુલ. એમાં ક્યાં ભગવાન છે, ક્યાં ઈશ્વર છે? એટલે ભક્તિ સંપ્રદાયના આવ્યા પછી જ આ બધું પછી આ બધું તકલીફ થઈ. એટલે આ હું કાયમ કહેતો હોઉં છું કે સનાતનીઓને સનાતનની ખબર જ નથી. તો વાત નીકળી ત્યારે હું એક ટાંકીશ કે નરસિંહ મહેતાનું એક પદ છે, આખી એમને કીધું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, તો ભક્તિ જ કરીશ. અને પછી છેલ્લે એમણે કીધું કે જહા લગી આત્મ તત્વ ચિહ્નો નહીં તહા લગી સાધના સર્વ જૂઠી. તો ભક્તિ કરતા કરતા માણસ ત્યાં પહોંચ્યો કે ભાઈ આટલું મેં આખી લાઈફ જે ભક્તિ કરી એ મતલબ બગડી રહી. બીજું તમને કહું, જે આસ્તિક નાસ્તિક, અત્યારે તમે નાસ્તિક એટલે ધર્મ વિરોધી ને ઈશ્વર વિરોધી હોય, ઈશ્વરમાં ના માનતો હોય, ધર્મમાં ના માનતો હોય, એને તમે નાસ્તિક કહો છો. અને ધર્મમાં ને ઈશ્વરમાં માનતો હોય, ભગવાનમાં માનતો હોય, એને આસ્તિક કહો છો. પણ પહેલા પ્રાચીન ભારતમાં આ વ્યાખ્યા નહોતી. આ તમને ખબર નહીં હોય. શું વાત છે? આ વ્યાખ્યા નહોતી. એ વખતે નાસ્તિક કોણ કહેતા હતા? વેદોમાં ના માનતો હોય એને નાસ્તિક કહેતા હતા. એ વખતે ઈશ્વરમાં ના માનતો હોય એને નાસ્તિક નહોતા કહેતા. ઈશ્વરમાં ના માનતો હોય એને નાસ્તિક નહોતા કહેતા. વેદોમાં ના માનતો હોય એને નાસ્તિક કહેતા હતા. અને વેદોમાં કોણ નતું માનતું? બુદ્ધ અને મહાવીર. બરાબર છે. તો એટલે એમને નાસ્તિક કહેવાતા હતા. બાકી ઈશ્વરમાં ના માનનારા કપિલ મુનિ હતા, અનિશ્વરવાદી હતા, સાંખ્ય હતું, પણ એમને કોઈ નાસ્તિક નહોતું કહેતું. એટલે આ વ્યાખ્યા પછી બદલાઈ. બરાબર. તો આ જો મિત્રો અભ્યાસથી આ રીતનું તમે જાણી શકો છો કે ખરેખર એક સંકુચિત જે વ્યાખ્યા હોય એ પકડીને ના ચાલવું જોઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ તર્કશીલ હોય છે તો એની પાછળ વાંચન હોય છે. જો તમે પણ તર્કશીલ બનવા તરફ આગળ વધવા માંગો છો તો વાંચો અને જાણો ખરેખર શું છે, શું લખેલું છે કે નહીં એ જાણો. પછી તમે વિરોધ કરી શકો છો અથવા તો તમારા જે પણ તર્ક હોય એ મૂકી શકો છો. આખરે કોઈ પણ બાબતને એ રીતે સિક્કો મારીને આપણે એની જે સારી બાબતો છે એને અટકાવી ના શકીએ. અને આપણે આજે જે જીવી રહ્યા છીએ એની પાછળ હું થોડી વાત કરીશ. તો આપણે એક સાહિત્યકાર ગુજરાતના એ સમયે વિદેશ ગમન કરવું, મહિપતરામ વિદેશ ગયા તો એમને પાછા આવ્યા તો વિરોધ થયો ને જબરદસ્ત પાછું શુદ્ધિકરણ ને આ બધું ચાલ્યું. અને એ જ રીતના નર્મદ કરસનદાસ મૂળજી હમણાં એક ફિલ્મ આવી છે, લોકો ખૂબ જોઈ રહ્યા છે. એ વખતે એ જમાનામાં એ સમયે એવી પ્રથા સામે લડવું, એ સમયે સાહેબ સતી પ્રથાને લોકો ધર્મ માનતા હતા. વિચારો તો કોઈક એ સમયે તર્કશીલ હતો જે લડ્યો, એટલે આજે તમે આ સારો સમય ભોગવી રહ્યા છો. તો તર્કશીલ લોકોનું સન્માન એ રીતે કરો કે એ કંઈક નવું જોઈ રહ્યા છે, આવનારા સમયને જોઈ રહ્યા છે. તો રાહુલ સાહેબને આપણે હજી બીજા સવાલો આગળ કરીશું કે કેવી રીતે ભારતને તર્કશીલ બનાવવા તરફ આગળ વધારે. 51 ક જે છે મિત્રો આપણી ભારતની નાગરિક ફરજો, મૂળભૂત જે આપણી ફરજો છે, નાગરિક ફરજો, તો એમાં પણ વિજ્ઞાનવાદને પ્રોત્સાહિત કરવાની વાત લખેલી છે કે ભારતના નાગરિક તરીકે તમે તર્કશીલ બનો, વિજ્ઞાનવાદને પ્રોત્સાહિત કરો. તો વિજ્ઞાનવાદને કેમ પ્રોત્સાહિત કરવાનું? જો તમે શંકા જ નહીં કરો, સવાલ જ નહીં કરી શકો, તર્કશીલ જ નહીં બનો તો સંશોધન કેવી રીતે કરશો અને કેવી રીતે વિજ્ઞાનને ખોળશો, ખંગાશો? વિજ્ઞાનનું ક્ષેત્ર જેવું છે. તો મિત્રો આપણે જોયું કે જે રીતે વૈચારિક રીતે તમે જેટલા વિકસિત થાવ, જેટલા તર્કશીલ બનો, એટલું તમે દેશ પ્રત્યે પણ તમારી સમાનતા રહે, દેશની ફરજો, તમારી જે નાગરિક ફરજો છે એ પણ તમે સમાન બનો અને એક સારા નાગરિક બની શકો. તો એટલે ખૂબ જરૂરી છે. અને આપણે ત્યાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે થયા, સાવિત્રીબાઈ ફૂલે થયા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થયા. નામ આપણે જેટલા યાદ કરીએ એટલા આપણે એમની જીવનમાંથી પણ જો થોડું ઘણું શીખીએ તો પણ, જેવી રીતે સાહેબ તમારો અનુભવ કીધો કે તમે બાળપણથી જ જતા, તો એ તમારામાં ડેવલપમેન્ટ આવ્યું. આજે તમે કોઈ ડરાવે કે ભાઈ તમને આમ ભૂત આવી જશે, વળગી જશે, તો તમે કોઈ ફરક આવા દો ચાલો તો એ તમે ડરો નહીં. ડરેલો માણસ ફસાતો જાય
અને જે અંધશ્રદ્ધા છે એ અંધશ્રદ્ધામાં પછી વધારે ને વધારે પરેશાન વ્યક્તિ વધારે પરેશાન બનતો જાય. મેં જોયું છે મારા પરિવારમાં પણ મેં તો આ અનુભવ્યું અને હું પણ એમાંથી મોટો થયો એટલે હું ગમે ત્યારે કહેતો હોય કે આ બધું હવે માનતો નથી. પણ ઘણા બધા લોકો માને છે અને એમનો એવો તર્ક છે કે ભાઈ અમે તો અમારી શ્રદ્ધા છે અને શ્રદ્ધામાંથી ક્યારે અંધશ્રદ્ધા તરફ જતા રહે એમને પણ ખ્યાલ રહેતો નથી. તો મિત્રો વાત એવી છે કે અંધશ્રદ્ધા વિરોધી કાનૂન બન્યો છે ગુજરાતમાં, પરંતુ એ હાથીના દાંત હોય અને બતાવવાના ખાલી દેખાડવાના દાંત હોય એ રીતનો છે. તો એ જે કાયદો છે અંધશ્રદ્ધા વિરોધી કાયદો એનાથી કઈ મને નથી લાગતું કે કોઈ સુધારો આવશે. તો સુધારો કેવી રીતે આવશે? તો આપણે ભૂપેન્દ્ર રાવલ સાહેબ જેવા તર્કશીલ વડીલો પાસેથી આપણે કંઈક સાંભળીશું, એમની જોડેથી શીખીશું કે કયા રસ્તેથી તેઓ આગળ આટલું જાણી શક્યા છે. હવે જનરલી તમે જોજો જ્યારે પણ શ્રદ્ધા અંધશ્રદ્ધાની વાત આવું કશું કૌભાંડ પકડાય, અંધશ્રદ્ધામાં કોઈએ બલિદાન આપી દીધું, કોઈ જીભ કાપી નાખી, કોઈ ફલાણું કર્યું ઢીકણું કર્યું, એવું જ્યારે અંધશ્રદ્ધાની વાત આવે ત્યારે છાપાઓમાં કોલમોમાં લેખકો કવિઓ જે બધા એક વાક્ય ખાસ બોલતા હોય છે કે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. રાઈટ? વાસ્તવમાં કોઈ ભેદરેખા છે નહીં. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંને એક જ છે. આમાં કોઈ પાતળી ભેદરેખા નથી. આ જે કહે છે એ બધો એક દંભ જ છે. આમાં પણ અમીર ગરીબનો જે ભેદભાવ હોય છે ને એ ટાઈપનું છે. અચ્છા. કે માનો કે બહુ મોટો સેલિબ્રિટી હોય, કોઈ મોટો ફિલ્મ સ્ટાર હોય, એ જો માથે ટોપલું લઈને એમાં ચાદર લઈને ચઢાવવા જાય, અજમેર શરીફ જાય કે કોઈ બાલાજી મંદિરમાં જાય તિરુપતિ, તો એને લોકો કહેશે એ શ્રદ્ધા છે. રાઈટ? પણ એની જગ્યાએ કોઈ દેવી પૂજક હોય, કોઈ ગરીબ માણસ હોય, એ ચુંદડી ચઢાવવા જાય તો કહેશે અંધશ્રદ્ધા છે. બોલો. એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે મારા હિસાબે અમીર ગરીબના ભેદ જેવું છે. બિલકુલ. હવે જો બહુ પૈસા વાળો અમીર માણસ હશે, એ ચાર રસ્તે કોળું વધેરશે તો કે એ તો શ્રદ્ધા કહેવાય, ફલાણું ઢીકણું નારિયેળ વધેરશે તો કે શ્રદ્ધા કહેવાય. બરાબર. પણ કોઈ દેવી પૂજક હોય અથવા તો કોઈ બીજા બધા બલિ આપતા હોય છે, ઘણી બધી કોમો બલિદાન આપતી હોય છે, ઘણા મંદિરોમાં બલિદાન આપતા આપણે વિડીયો જોઈએ છે. બરાબર છે. બકરાઓના બલિદાન આપતા આપણે વિડીયો જોયા છે. કાલીના મંદિરોમાં ને એમાં છે અને બહુ અત્યારે કલકત્તાના મંદિરોમાં ને એમાં જોયા છે આપણે. તો એ કે છે અંધશ્રદ્ધા કહેવાય. પણ તમે જે નાળિયેર વધેરો છો એ તમે માથું જ વધેરો છો. એટલે સાયન્સ પેલી જે જોડાય છે, ભાવ જોડાય છે, જે વધેરવાની જે પ્રક્રિયા છે એ બંનેની, નાળિયેર વધેરનારની અને બકરું વધેરનારની બંનેની બ્રેન સર્કિટ એ સમય સેમ જ હોય છે. બ્રેનની સ્થિતિ તો એક જ હોય છે. વધેરવું, ચડાવવું, બલિદાન આપવું, ચડાવવું. પણ હવે જેમ માણસ સુધર્યો છે એમ માણસના બલિદાન ઓછા કર્યા છે, પશુઓના બલિદાન બુદ્ધે બંધ કરાયા. બુદ્ધ સમય તો બહુ જ આપતા હતા. અશ્વમેધ યજ્ઞ શું હતું? અશ્વનું બલિદાન અપાતું, અશ્વને છોડી મૂકવામાં આવતો હતો. અશ્વ બધો જ્યાં જ્યાં ફરતો એ રાજા, એ જો કોઈ બાંધે તો એની જોડે યુદ્ધ કરવું પડતું, અને બાંધે નહીં તો એનું શરણે થઈ જવાનું, અને આખું એ પતી જાય, ફિનિશ થઈ જાય. એટલે એ જ અશ્વનું બલિદાન આપવામાં આવતું. અજ એટલે બકરો, બકરાનું બલિદાન અપાતું હતું. અશ્વમેધ એમાં બલિ જ છે, બીજું કશું નથી. એટલે આ બધું હવે બુદ્ધના સમયમાં પછી પશુ બલિ ઓછા કરાયા, બંધ કરાયા. હજુ ચાલુ તો છે ક્યાંક, પણ એ બંધ કરાયા પછી નાળિયેર વધેરવાનું ચાલુ કરી દીધું, કોળા વધેરવાનું ચાલુ કરી દીધું. માનસિકતા તો બદલાતી નથી. માનસિકતા તો એની આ બલિ છે પેગન જે ધર્મો હતા, યુરોપમાં પેગન ધર્મ હતા. આપણે હિન્દુ ધર્મ પેગન ધર્મ કહીએ તો ચાલે. 1000 દેવો, 1000 જાતના દેવો, 1000 જાતની માતાઓ, આ પેગન ધર્મો છે. પેગન ધર્મોમાં એવું જ હતું. યુરોપના પેગન ધર્મમાં કેટલીય માતાઓનો કેટલું બધું દેવો હતા, ત્યાં પણ બલિ અપાતા હતા. પેગન ધર્મોમાં બલિદાન અપાતા હતા. બલિ પ્રથા તો એક પ્રકારે એક લોકો કદાચ, મારું એવું માનવું છે, હું તર્ક લગાવું છું કે એ સમયે મેં તો જૈન રામાયણ જ્યારે મેં વાંચ્યું, રામાયણ પણ ઘણા બધા છે, લોકો કદાચ રામાયણ વિશે આપણું જે મૂળ રામાયણ જે વાલ્મીકી કૃત રામાયણ છે એ પણ કદાચ ઘણા લોકોએ વાંચ્યું નહીં હોય. તો
જૈન રામાયણ જ્યારે મેં વાંચ્યું તો એમાં એક આવે છે ઘટના કે રાવણ જે છે એ યજ્ઞોમાં રીતસર બલિ પ્રથામાં માનવ બલિ પ્રથા શરૂ થઈ જાય છે અને માનવ બલિ પ્રથા જ્યારે રોકવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એ યજ્ઞો ભંગ કરાવવા માટે ઠેર ઠેર જાતે નીકળે છે રાવણ. એવો ઉલ્લેખ છે જૈન રામાયણ. એવો હશે. હા, અને એ વખતે એને બિલકુલ આમ કહેવાય ને બધાને યજ્ઞો કરતા અટકાય કે ભાઈ યજ્ઞોની અંદર એટલે એ જ વાત આપણે વાલ્મીકી રામાયણમાં જોઈએ જ છીએ કે યજ્ઞો ભંગ કરે છે, રાક્ષસો આવે છે, પણ ત્યાં પેલી બલિ પ્રથા રોકવાની જે વાત છે એ નથી. એટલે યુરોપમાં બલિ પ્રથા હતી. પેગન ધર્મો નામનો નાશ કરીને ક્રિશ્ચિયાનિટી આવી પછી માનવ બલિ યુરોપમાં બંધ થયા. યુરોપમાં સતી પ્રથા હતી. યુરોપમાં પતિ મરી જાય તો એની પાછળ સ્ત્રીને મરવું પડતું એવું હતું. પછી હિન્દુસ્તાનમાં આવ્યું ને એ ગુપ્ત સમ્રાટોના સમયમાં તો એ બહુ જ ચાલ્યું હતું. પછી છેક રાજા રામમોહન રાય આ બંધ કરાયું કારણ કે એમના ભાભીને આવી રીતે પરાણે સતી કરી નાખતા હતા એટલે એમણે પછી બંધ કરાવ્યું. એમનાથી જોવાયું નહીં ને ગમે તે. પછી વિલિયમ બેન્ટિકે આઈ થિંક કાયદો કર્યો. એટલે ટૂંકમાં આ બધી શ્રદ્ધા મેં કહ્યું ને એમ ગરીબ માણસ કશું કરે તો કે અંધશ્રદ્ધા, અમીર માણસ કરે તો કે શ્રદ્ધા. પેલું કોરોના વખતે બધી યાદ છે કે મોટા ફિલ્મ સ્ટાર પણ બેટરી લઈને એ અંધશ્રદ્ધા જ હતી ને. તો આ સેલિબ્રિટીઓ અગાસીઓમાં પેલી થાળીઓ ખખડાવતા હતા. તો પેલા તમે શું એ થાળી ખખડાવવાથી કે દીવા કરવાથી કોરોનાના વાયરસ થોડા મરી જાય? તો એટલું એક સેલિબ્રિટી વ્યક્તિ જ્યારે કરે છે ત્યારે એ બહુ મોટી અને આ બે વચ્ચે પછી કે પાતળી ભેદરેખા કશું ભેદરેખા નથી. બિલકુલ સરખા જ છે, સરખું જ છે. આંધળાનો મતલબ આંધળો જ થાય. એટલે મિત્રો આ વાત છે કે ખરેખર જો તમે તર્કની વાત કરો છો તો પછી આ લેવલ છે કે કોઈને બધા માટે એક ત્રાજવે તોલે છે. તર્ક તો તર્ક છે. અને પછી સાહેબે આગળ કીધું કે ઓશો રજનીશના તર્કને તમે માનો છો ને એને પણ માનો, અમે એને પણ ચેલેન્જ કરી શકીએ કે ભાઈ એ પણ ક્યાંક તર્ક એમનો મૂકે છે. એટલે હું તો કદી ઓશોનો ફોલોઅર ના બને, એમને વાંચ્યા ખરા. એમને વાંચ્યા, એમને વાંચીને તર્ક કરતા શીખ્યા, પણ આપણે એના ફોલોઅર ના બને કે એમના ભક્ત ના બને, એમની માળા ના કરી, ભગવાન ના કરે. પણ સર અમને ફોલોવર જરૂરી છે. અમારે તો ચેનલમાં ફોલોવર બનજો. આ વિડીયો તમે આગળ બનેલા રહેજો. આગળ અમે ચર્ચા સરસ મજાની સાહેબ ચર્ચા કરી રહ્યા છે, એમના અનુભવો આપણી સાથે શેર કરી રહ્યા છે. તો અમારે તો ફોલોવર જરૂરી છે. તો આગળ વધીએ કે ભારતીયતાની વાત આવે સર ત્યારે સૌથી આ તમે જે અમીર ગરીબની વાત છેડી તો મને આ મારે કહેવું પડશે તમને કે તમે તો ત્યાં રહ્યા પણ મૂકો છો, ખાસું બધું સોશિયલ મીડિયામાં પોસ્ટ કરો છો. તો ગુજરાતનો જે સાહિત્યકાર વર્ગ છે કે એ લોકોની ફરજ શું, એ લોકો શું કરી રહ્યા છે? ગુજરાતના સાહિત્યકારો બધા ટિપિકલ બધા પેક થિંકર છે. એ કોઈ ઇન્ડિપેન્ડન્ટ થિંકર નથી. જે પણ બહુ જ આપણે નામ નથી લેવા પણ એ પોતાના થિંકર સમજીને બધું કોલમો મોટિવેશનલ હોય. બીજા થિંકરો જે કોલમમાં પહેલી જ આવતી હોય છે, છાપાઓમાં સૌથી પહેલી, એ બધા એવું સમજતા હોય કે અમે થિંકર છીએ. લોકો બી એમને સમજે કે આ તો ફિલોસોફર, પણ એ બધા પેક થિંકર છે. ઇન્ડિપેન્ડન્ટ થિંકર નથી એ લોકો. એ લોકો છેલ્લા ચાલુ થિંકિંગ છે એમનું. ખરેખર સાહિત્યકારની ફરજ શું હોય કે સમાજમાં તર્ક વિકસે, વિજ્ઞાન વિકસે, કોઈ ખોટું થતું હોય તો બોલે. એ બોલવાની એમનામાં હિંમત નથી. ખોટાને ખોટું અને સાચાને સાચું કહેવાની એ હિંમત નથી. એ ચીલા ચાલુ જે વાતો કરતા હોય છે એ બહુ પહેલા મને એક સુરેશ જોશીનું એક લેક્ચર છે યુટ્યુબ પર તમને મળી જશે. સુરેશ જોશી બોલ્યા હતા કે સાહિત્યકારે તો બોલવું પડશે ને. સાહિત્યકાર નહીં બોલે, લેખક નહીં બોલે તો કોણ બોલશે? સુરેશ જોશી બધા ગાળો દેતા હોય. અત્યારના સાહિત્યકારો લગભગ તો સુરેશ જોશી ગાળો દેતા હોય છે. એમણે તો બેખોબ રીતે લખ્યું છે. હા, તો સુરેશ જોશીનું એમાં એ બહુ ટચ થઈ ગયું હતું કે સાહિત્યકારે તો બોલવું પડતું ને. સાહિત્યકારે તો નિષ્પક્ષ થઈને સરકાર હોય કે પક્ષ વિપક્ષ કોઈ ગમે તે હોય,
પણ એ કશું ખોટું થતું હોય તો સાહિત્યકારે જ પહેલું બોલવું પડે. બિલકુલ. પણ પણ અત્યારે એકેય સાહિત્યકાર બોલવા તૈયાર નથી, બધા જ ચાલુ ગાડી બેસી ગયેલા છે. અરે ઘણા સાહિત્યકારોને તો એવું કહેતા સાંભળ્યું કે અમે આટલા મોટિવેશનલ ખોટિવેશનલ જેમ કે તમે ગણો હોય ગણજો, પણ આટલા મોટિવેશનલ છીએ અમે, આટલા વિચારક છીએ સાહેબ આ રીતે, અને અમે કઈ સોશિયલ મીડિયા જેવા તુચ્છ પ્લેટફોર્મ પર જઈને બોલતા હશે, અમારો સમય આપતા હશે, આ રીતનો એમનો પેલો સ્વેગ હોય, પેલો ઈગો હોય સોશિયલ મીડિયા પર. અને હું બીજા જ દિવસે જોઉં કે એમના છાપામાં છપાયેલા લેખનો કટિંગ્સ ફેસબુક પર ટ્વિટર પર વાયરલ. ઘણા સાહિત્યકારો એવો અહંકાર ને દંભ કરતા હોય છે, રાખતા હોય છે કે અમારી જોડે તો 5 કોલમો છે, 6 કોલમો છે, અમને તો સોશિયલ મીડિયાનું અમે મોહતાજ નથી એવું લખતા હોય છે, પણ એ જ સોશિયલ મીડિયા ઉપર વધારે રહેતા હોય છે. બિલકુલ. તો પછી સોશિયલ મીડિયા એમને એવો અહંકાર હોય, કોલમો મળી ગઈ હોય એટલે અહંકાર હોય, પણ અત્યારે સોશિયલ છાપાઓ કોણ એટલા વાંચે છે? સૌથી વધારે લોકો સોશિયલ મીડિયા ઉપર જ સક્રિય હોય છે. બિલકુલ. અને આ સોશિયલ મીડિયા, અને તમને કહું તો આપણે લેખકોના નામ નથી દેવા, પણ 40-50 વર્ષથી કોલમો ઉપર અડ્ડો જમાઈને બેઠેલા છે, કોઈ નવાને ચાન્સ નથી મળતા. તમે જુઓ, જ્યારે આ સોશિયલ મીડિયાએ બધાને પ્લેટફોર્મ આપ્યું, ભલે એનો દુરુપયોગ થતો હશે, અને એક પ્લેટફોર્મ તરીકે તમે જે કીધું સર, એ જ અમારો વિરોધ હતો. અમે પાખંડ ઉપનિષદ કરીને પુસ્તક લખ્યું ત્યારે ખાસો એવો બધાએ આમ કહેવાય ને થોડો વિરોધ થયો, પણ વિરોધ પણ ના કર્યો, કેમ કે વિરોધ કરીશું તો વધારે વાયરલ થશે, વધારે લોકો જાણશે કે પાખંડ ઉપનિષદ લખ્યો. કારણ કે આ લેખકો કોલમો છોડવા તૈયાર જ નહોતા અને નવા કોઈને ચાન્સ આપતા જ નહોતા. માંડ કોઈ ઘૂસ્યું હશે ત્યારે અમારા જેવા લોકોને તો સોશિયલ મીડિયાએ જ પ્લેટફોર્મ આપ્યું, અને સોશિયલ મીડિયા હોય એનો અમે તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી વાત પહોંચે છે. અને છાપું તો ગુજરાતી છાપું ખાલી ગુજરાતમાં વંચાશે. બિલકુલ. પણ અમે જે લખીએ છીએ એ તો જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, દુનિયાના જે 100, 200, 150 જે દેશો હોય અને જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં બધા જ વાંચે છે. બિલકુલ સર. અને હું તો જોઈ રહ્યો છું કે હવે એ લોકો પણ સોશિયલ મીડિયા પર આવ્યા છે. હવે આપણે ઈચ્છીશું કે દેશને તર્કશીલ બનાવવામાં હવે તેઓ એમનું યોગદાન આપે. આપણે જાણીએ છીએ કે એક સાહિત્યકાર, એક સર્જક ભાષાનો હથિયાર તરીકે પણ ઉપયોગ કરી શકાય. હું કહું છું કે સાહિત્યના માધ્યમથી કોઈ પણ દેશને ગુલામ બનાવી શકાય છે, અને એ જ સાહિત્યના માધ્યમથી કોઈ પણ દેશને આઝાદ પણ કરી શકાય છે. તો સાહિત્ય બેધારી તલવાર જેવું સાધન છે, અને આપણા જે સક્ષમ લેખકો જેની પાસે આટલી 5 કોલમો ને એવી વાત હોય છે કે 10 કોલમો 15 કોલમો આ રીતની વાતો ચાલતી હોય છે, તો એ કોલમોની અસર શું, રાજ્ય અને દેશ ઉપર એ કોલમોથી કેટલા લોકોને તમે પ્રભાવિત કર્યા અને કેટલી ક્રાંતિ કરી, એનું તમે જ્યારે સર્વાઈઓ કાઢશો ત્યારે તમે ખુદ જ અનુભવશો કે તમે હજી કંઈક બહુ પાછળ રહી ગયા. તો હજી જાગ્યા હોય તો જાગ્યા ત્યાંથી સવાલ લખી શકો છો. સોશિયલ મીડિયા ખુલ્લું છે, અને આપણા વિડીયોના માધ્યમથી અમે એ કહેવા માંગીએ છીએ સાહેબ કે લોકોની માનસિકતા જે બની ગઈ છે એ બદલાવ કેવી રીતે આવે, તો એનો એક જ ઉપાય છે કે એજ્યુકેશન. શિક્ષણમાં જ જો આપણે એવી બાબતો ઘુસાડીશું કે જે બિલકુલ એને તર્કશીલ બનાવશે નહીં, એક બાળકને તર્કશીલ બનવા માટે પ્રેરણા જ નહીં મળે તો એક તર્કશીલ બનવાનો મોટો થશે તો પણ પછી એનામાં ઘૂસી જશે, પેલું આવી જશે કે ભાઈ આજ હું જે નાનપણથી જોઉં છું થોડું ખોટું હોય, મારા શિક્ષકોએ જે ભણાવ્યું થોડું ખોટું હોય, કે મારા માતા પિતા અને મારા આખો સમાજ જે કહે છે એ થોડું ખોટું હોય. તો આ જે વસ્તુ છે એ ત્યાંની માનસિકતા કેવી છે, આપણા ભારતની જે અહીંના જે લોકો છે એમની માનસિકતા, જેવી રીતે આપણે સાહિત્યકારોની વાત કરી કે સાહિત્યકારોની માનસિકતા એવી છે કે જે કશું પ્રયત્ન કરી રહ્યા નથી, તો એ જ રીતે આખું જો જોવા જઈએ આખા દેશ લેવલે તો શું ફરક છે? હું તો માનો 48 વર્ષ સુધી અહીં રહ્યો છું. હા. અને 20 વર્ષથી અમેરિકા રહું છું. અને અમેરિકા વિશે બહુ જ શું કહેવાય ગેરસમજ અહીં ફેલાવવામાં આવતી હોય છે. અને એ ફેલાવાળા પાછા લેખકો અને કોલમિસ્ટો જ હોય, બીજું તો કોણ એ લખે એ જ વંચાય. એટલે એ લોકો અમેરિકા વિશે, પશ્ચિમની સંસ્કૃતિ વિશે તમને સાચી વાતો કરતા જ નથી ને એ એમની મનની ધારણાઓ જ ઠોકતા હોય છે.
બરાબર. પણ હું 20 વર્ષ રહ્યો, મેં બધું ત્યાં જોયું, અભ્યાસ બી, હું તો ઓબ્ઝર્વેશનનો માણસ, એટલે એ બધું ઓબ્ઝર્વ પણ કરતો હોઉં છું. તો ત્યાંની એની માનસિકતામાં બહુ આપ જમીનનો ફરક છે. આપ જમીનનો એ રીતે કે આપણે વાતો ભલે બહુ મોટી મોટી કરીએ, વસુદેવ કુટુંબકમની ને એવી બધી વાતો કરીએ, શાસ્ત્રોમાં આપણે બહુ 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 જ સરસ વાતો કરીએ છીએ, પરંતુ અમલમાં એ કશું નથી કરતા. આપણે આપણા પડોશીની ચિંતા કરતા નથી. આપણી બાજુમાં કોણ બેઠો છે એને કશું તકલીફ પડશે આપણા લીધે એવું આપણે ફિકર કદી નથી કરતા. એટલે આપણે સ્વકેન્દ્રી છીએ. મારી મોજ પહેલી, બાજુવાળાનું જે થાય તેલ લેવા મારું પહેલું, મારે જોરથી માઇક વગાડવું છે તો એટલે હું વગાડીશ. બાજુવાળો બીમાર છે, એને કાનમાં તકલીફ થશે, એને ઊંઘ નહીં આવે, એના બાળક છે સ્કૂલમાં ભણતું હશે, એને પરીક્ષા છે, બિચારાને આખી રાત વાંચવું હશે, એ આપણે નહીં જોઈએ. આપણે એટલા જોર જોરથી માઇક વગાડીશું કે એ આપણે બાજુવાળાની ચિંતા નહીં કરીએ. અને એને પણ છે ને સાહેબ, એ પણ આ લોકો પેલા સેન્સ સાથે જોડી દે. માની લો કે ગરબાનો સમય છે તો સમય મર્યાદા નિશ્ચિત કરવી છે કે 12 વાગ્યાનો રાખો, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે, ભણી શકે, બીજા દિવસે વહેલું ઉઠીને પછી એને ધર્મ જોડે જોઈન્ટ કરી દે. આપણી સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ સંસ્કૃતિને ધર્મ અને પરંપરા જોડે જોઈન્ટ કરી અને આપણે બાજુવાળાની તકલીફની ચિંતા નથી, ઇવન સગા ભાઈની પણ આપણે ચિંતા નથી કરતા. અને સર બીજી આ વાત મને યાદ આવ્યું એટલે ટાંકી, તો મેં એવું જોયું છે કે સંસ્કૃતિ ખતરામાં આવી જશે. વિજ્ઞાનની વાત કરે તો વિજ્ઞાનથી ખતરામાં આવી જશે, કોઈ પણ વાત કરે તો કે વિજ્ઞાનથી ખતરો છે. આ એક એમનું એન્ટેના ઉભું થઈ જાય કે વિજ્ઞાનની વાત કરી તો કે ભાઈ એ અમારા એના પર પરંપરા પર ઘા છે. તો જેવો ખરેખર વિજ્ઞાનથી આટલું બધું તમને ખતરો હોય તો પછી આજે એ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર પણ તમે કયા સંસાધનોથી કરો છો? મોબાઈલથી કરો છો, ટીવી, આ બધું વિજ્ઞાન જ છે. તો 24 કલાક વિજ્ઞાનથી ઘેરાયેલા લોકો વિજ્ઞાનને ભાણતા હોય છે. તો એટલે જ કદાચ એવું બની શકે કે એની જે માનસિકતા છે. એટલે અહીં માનો કે વિજ્ઞાન માણસ તર્ક કરતો થઈ જાય, વિજ્ઞાન શીખે તો આ ધર્મનો બિઝનેસ ના ચાલે ને. એ ધર્મના ધંધા ઉપર જોખમ આવી જાય, એટલે એ લોકો વિજ્ઞાનનો વિરોધ કરતા હોય છે, વૈજ્ઞાનિક સાધનો વાપરીને જ કરતા હોય છે. પણ મૂળ શું વાત છે કે ત્યાંની માનસિકતામાં પહેલું એ જોશે કે બાજુવાળાને તકલીફ ના પડવી જોઈએ. બરાબર, ફરક આ છે. બરાબર. હું તમને એ ફરક સમજાવતો હતો કે અહીં આપણે બાજુવાળાની ચિંતા કરતા નથી. અમેરિકામાં બાજુવાળાને તકલીફ ના થાય એ પહેલી ચિંતા કરે છે. આ બહુ આ જમીનનો જે ફરક છે ને એ બહુ મોટો ફરક છે. એટલે પેલો વ્યવહારિક રીતે માણસ ડેવલપ થાય તો પછી વૈચારિક રીતે થવાનો થાય. એટલે ત્યાં કોઈ એટલા જો ત્યાં પરમિશન નહીં મળે. ત્યાં મ્યુઝિક વગાડવાની, ઢોલ નગારા વગાડવાની, સરઘસો કાઢવાની, ધાર્મિક સરઘસો કાઢવાની ત્યાં પરમિશનો ભાગ્યે જ મળે. બહુ જ કંઈક, અને તે બી અગાઉથી બંદોબસ્ત હોય એ રીતે. અગાઉથી જ રસ્તા બંધ કરી દેવામાં, મેરેથોન થાય તો અગાઉથી રસ્તા બંધ કરી દેવામાં, એટલે લોકો અગાઉથી ચેતી જાય. આપણે ઓચિંતા જ વરઘોડા નીકળી પડે છે, ઓચિંતા માઇક ચાલુ થઈ જાય છે. અમે ત્યાં વરઘોડા જ નથી જોયા. આટલા 20 વર્ષથી અમે રોડ રસ્તા ઉપર વરઘોડા નથી જોયા. એવી રીતે રસ્તામાં કોઈને ટ્રાફિકમાં હેરાન કરવા, જોર જોરથી આપણે તો કહીએ તો બધાને ખોટા લાગતા હોય છે કે ગણપતિ આવે છે, તરત નવરાત્રી આવે છે, ઊંઘું કહ્યું. અત્યારે મને એ તકલીફ થાય છે. અને 20 વર્ષ પહેલા હું આ રીતે ટેવાયેલો હતો એટલે ચાલતું હતું, પણ 20 વર્ષ ત્યાં રહ્યા પછી મને રાતે ઊંઘ નથી આવતી કે સતત માઇકો વાગ્યા જ કરતા હોય છે. આખી રાત માઇકો વાગે છે, આખી રાત. એટલે ભાઈ તમારે ભક્તિ કરવી હોય તો તમે ઘરમાં કરો ને, બીજાને શું કરવા હેરાન કરો છો? બીજાને તો ઊંઘવા દો. બરાબર છે. તો બીજાની જે સમસ્યાઓ છે એને કોઈ મતલબ નહીં. મારી મોજ પહેલી. આપણે કહીએ કે ભાઈ મને સિગરેટના ધુમાડાની એલર્જી છે, મને નથી ગમતો, તો એ નહીં માને. બસમાં જતા હોય કે બસ સ્ટેન્ડ પર બેઠા હોય, જાહેર સ્થળો પર બેઠા એટલે આમ શરૂ કરી દેવું એમ, મતલબ અમે તો પીશું જ એમ. અમે તો પીવાના, અમે તો વગાડવાના, અમે તો ઢોલ વગાડવાના, અમારો તો ધાર્મિક તહેવાર છે. એ જે માનસિકતા છે ને એમાં અમેરિકાની કે પશ્ચિમની આ બહુ મોટો ફરક છે કે ત્યાં બીજાની તકલીફની ચિંતા કરે છે, અહીં બીજાની તકલીફની ચિંતા કરતા નથી. એટલે હું તો કહું આપણે સેડિસ્ટ લોકો છીએ.
આપણે લોકોને હેરાન કરીને આનંદ લઈએ છીએ. આપણે ફટાકડા ફોડીએ ને, મેં તો બરોડા રહેલો છું, પોળમાં રહેલો છું, બરોડાની પોળમાં રહેલો છું. આડા રોકેટ ફોડે, કોઈના ઘરમાં ઘૂસી જાય એવા રોકેટ ફોડે અને પછી ચીચિયારીઓ પણ ખુશ થાય. અરે તમે શું ખુશ થાઓ છો? કોઈના ઘરમાં રોકેટ ઘૂસી જાય એમાં તમને આનંદ આવે? સળગે કઈ બી થઈ શકે. અને કોઈ જતું હોય એના પેન્ટમાં ઘૂસી જાય, કોઈ લેડી જતી હોય એના સાડીમાં ઘૂસી જાય તો તે ચીચિયારીઓ પણ હસે. એટલે તમે તો માણસ છો કે કોણ છો? કહીએ તો ખોટા લાગે છે કે અમારી મહાન સંસ્કૃતિ, અમે તો આ તો ધર્મ છે. ધર્મ આવ્યો ક્યાંથી? દિવાળી એટલે દીવાઓનો તહેવાર છે. અમેરિકામાં છે. અમેરિકામાં ક્રિસમસને શું કહે છે? ફેસ્ટિવલ ઓફ લાઇટ. અહીં હું કહો છો તમે? અહીં એ જ કહો છો ને? અહીં પણ દિવાળી દીવાઓનો તહેવાર, પ્રકાશનું પર્વ. તો વાત તો એ જ છે ને. એના બદલે તમે ફટાકડા ફોડીને પ્રદૂષણ કરો છો. અને કરતા ધર્મ, અરે ભાઈ ચીનાઓએ ફટાકડા શોધ્યા છે, તમારો ધર્મ ક્યાંથી થઈ ગયો? આ દારૂગોળો તો બાબર લાવ્યો. એ પેલા બાબર લાવ્યો, એ પેલા કોણ ફટાકડા, કોણ કાકો ફટાકડા ફોડતું હતું? એટલે સર આ નોલેજ પણ ના હોય એટલે પછી સૌથી પહેલો દારૂગોળો બાબર લઈને આવ્યો. એટલે 40,000 માણસ લઈને આવ્યો તો તોય જીતી ગયો. એમને એમ નથી જીત્યો. તોપો લઈને આવ્યો, દારૂગોળો લઈને આવ્યો. એ દારૂગોળો ક્યાંથી લાવ્યો? ચાઇનાથી લઈને આવ્યો. કાગળની શોધ ચાઇનામાં થઈ. પતંગ અત્યારે મેં લખ્યું હતું, એક ગળું કપાવાનું શરૂ થઈ ગયું. એક જણનું મોત થઈ ગયું ઓલરેડી, ગળું કપાઈ ગયું ને મરી ગયો અને તરફડતો તો એટલે એના ઉપર પેલું એ કરી દીધું ને બતાવ્યું. તો મેં લખ્યું હતું કે કિલિંગ તહેવાર ચાલુ થઈ ગયો. હવે એમને થશે કે આ તો કે અમારો તહેવાર છે. અરે પણ પતંગ તો ચીનાઓએ શોધ્યો, દોરી ચીનાઓએ શોધી, તમારો તહેવાર ક્યાંથી થઈ ગયો? આ તો ઉત્તરાયણ દક્ષિણાયન ને એમાં તો તમે કોઈને દાન કરો, દક્ષિણા કરો, એ તહેવાર હતો. સૂર્ય ઉત્તર તરફ ખસે, દક્ષિણ તરફ ખસે, દક્ષિણ તરફથી ઉત્તર તરફ સૂર્ય ખસવા માંડે, એને ઉત્તરાયણ કહેવાય. તો દાન પુણ્ય કરો, બીજું શું કરો તમે? એના બદલે તમે પતંગ ચગાવીને લોકોના ગળા કાપો છો. કમસે કમ 25-50 લોકો મરતા હશે. અને બરોડામાં મેં તો જોયેલું છે લોકોને મરતા. મારા દીકરાનો મિત્ર હતો, એના 40 ટાંકા આવ્યા હતા. તે બચી ગયો, નહીં તો એ પતી ગયો. ઇવન મારા વાઈફને પડી, એ તો દુપટ્ટા બચાવી લીધા, ને તો મારા વાઈફ બહુ વહેલા પતી ગયા હોય. તો મને તો આ દોરી પતંગ ઉપર નફરત જ થાય ને. લોકો કહે છે અમારો તહેવાર. શું તહેવાર? તમે લોકોને મારી નાખવાના તહેવાર ઉજવો છો? એને તહેવાર કહેવાય? તહેવાર તો આનંદ કરવા માટે તહેવાર હોવા જોઈએ. હું તહેવારોનો વિરોધી નથી, કારણ કે આપણી રૂટીન લાઈફ હોય ને બોરિંગ હોય છે. બિલકુલ. આ રોજની લાઈફ બોરિંગ હોય છે. તો બોરિંગ લાઈફમાં તમારે વચ્ચે વચ્ચે ચેન્જ જોઈએ. તો ચેન્જ માટે તહેવાર ઉજવવા જ જોઈએ, ફરજિયાત ઉજવવા જોઈએ. પણ આવા કિલિંગ કરી ના ઉજવાય. બિલકુલ એક પ્રકારનું એક સભ્ય નાગરિક તરીકેનું કે એક નાગરિકતા ના દેખાય એમાં. બિલકુલ એક પ્રકારનું કહેવાય ને જંગલીપણું શબ્દ વધારે યોગ્ય રહેશે. એટલે આ બધું તમે શિક્ષણની વાત કરો તો ત્યાં પણ માનો કે સ્કૂલ સુધી તો બધું ફ્રી છે. અહીં તમે કોર્પોરેશન કહો તો ટાઉનશીપ કહેવાતું હોય છે, સ્કૂલ ડિસ્ટ્રિક્ટ કહેવાય છે. તો એ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલો ચલાવે છે. સ્કૂલો એટલી બધી સરસ હોય છે કે પ્રાઇવેટ સ્કૂલમાં જવા કોઈ તૈયાર જ ના થાય. સ્કૂલોમાં હું મારા ગ્રાન્ડસન, મારા ગ્રાન્ડ કિડ્સ છે, એમને સ્કૂલમાં હું મૂકવા જાઉં ત્યારે ડિફેન્ડર ને એસ્કેલેડ ને મર્સિડીઝ ને એવી ગાડીઓ લઈને મા બાપ સરકારી સ્કૂલમાં બાળકોને મૂકવા આવે છે. અને ત્યાંની જે તમે કીધું ને એટલા ટૂંકમાં એટલી જે મોંઘી ગાડીઓ જે કહેવાય, એ મોંઘી ગાડીઓ લઈને પણ લોકો સરકારી સ્કૂલમાં બાળકોને મૂકવા આવે છે. અને સ્કૂલની બસો હોય, સ્કૂલની બસો તો હોય છે, પણ ઘણા લોકોને પોતાના બાળકોને જાતે મૂકવા એને અનુકૂળ ના આવતું હોય બસમાં, એવું કઈ હોય તો મૂકવા આવતા હોય. તો સ્કૂલની બસ જતી હોય, બાળકોને લઈને મૂકવા લેવા જતી હોય ત્યારે એનો ઓવરટેક ના કરે. અહીં તમે જુઓ, અહીં ચાલુ ગાડીથી બાળકો નીચે પડી જાય. વિડીયો મેં જોયા, ટીંગાટોળીની જેમ પેલા
બાળકો ગબડતા મેં જોયા છે, પણ ત્યાં આગળ સ્કૂલની બસ જતી હોય એટલે તમારથી ઓવરટેક ના કરાય. સ્કૂલની બસ ઊભી રહે એટલે સ્ટોપની સાઈન બહાર નીકળે ને એટલે સ્કૂલની બસની પાછળનો ટ્રાફિક તો ઊભો રહી જાય. એ તો સવાલ જ નથી. સામેથી આવતો ટ્રાફિક પણ ઊભો રહી જાય. બંને બાજુનો ટ્રાફિક ઊભો થઈ જાય. ઇવન હું તો એટલે સુધી કહીશ કે પ્રેસિડેન્ટ આવતો હોય તો એ પણ ઊભો થઈ જાય કે સ્કૂલની બસ ઊભી રહી એટલે ઊભું રહેવાનું. બાળકો ઉતરે, બધા જતા રહે, સ્ટોપની સાઈન અંદર જાય અને પછી બસ ચાલે, પછી જ તમારી ગાડી ચાલે. કોઈ હોર્ન ના મારે, કશું જ નહીં. હું 2 વર્ષે 3 વર્ષે આવું ત્યારે મને અહીં હોર્ન સાંભળવા મળે છે. અને ત્યાં હું કદી મને હોર્ન સાંભળવા નથી મળતા. ચલો, અને ત્યાં આગળ લોકો રોડ ક્રોસ કરતા હોય તો તરત બધે ઊભા રહી જાય. આ એક શિસ્ત મિત્રો બધા ઊભા રહી શિસ્તની જાય. વાત છે. એ વૃદ્ધ માણસ હોય, જુવાન હોય, ગમે તે રોડ ક્રોસ કરતા હોય લોકો, ત્યારે બધી જ ગાડીઓ ઊભી થઈ જાય. અહીં હોય તો કે એ ડોહા મરવા નીકળ્યો છે એવું કે નહીં? હા, બિલકુલ. અને જે શિસ્ત ક્યાંથી આવે છે તો એટલે ત્યાં કોઈ આટલું માન રાખે. હા, એ લોકોનું નહીં, ખાલી પેલા ડક જતા હોય છે ને, ડક, હા, એ ડગ જતા હોય એને રોડ ક્રોસ કરતા, અને ડગ એટલા બધા એ હોય છે આરામથી ડોલતા. સાહેબ, આ તમારો કટાક્ષ છે કે ભાઈ ત્યાંના ડક પણ એટલા શિસ્તવાળા છે. ના, એક વન બાય વન જ ચાલે, એ જોડે નહીં ચાલે, એકની પાછળ એક જ ચાલે. અને એ બધી લાઈન પૂરી થાય ત્યાં સુધી કોઈ હોર્ન નહીં મારે, કોઈ ગાડી નહીં ચલાવે, કશું જ નહીં. આરામથી બધા મોબાઈલ જોશે, વાતો કરશે, પણ એ ડકની લાઈનને હેરાન નહીં કરે. બધા ડક પૂરા થઈ જાય પછી જ ગાડી ચલાવશે. આ એક ડિફરન્સ છે ત્યાંનો એનો. બીજું તમને કહું, બાળકોનું ધ્યાન જે રખાય છે ત્યાં સ્કૂલોમાં, એ પણ બહુ અહીં તો એ સપના જેવી વાત છે કે બાળકોનું ત્યાં બહુ ધ્યાન રાખવામાં આવે છે. બાળકોને તમારાથી મરાય નહીં. બાળકને એના મા બાપથી એના મરાય. જો તમે મારો અને બાળક 911 ફોન કરી દે તો પોલીસ આવે, તરત આવી જાય. 911 ફોન કરી એડ્રેસ પૂછે, એવું બધું ઘણી વાર વાત કરે, શું પ્રોબ્લેમ છે એવું પૂછે. પણ તમને એવું ના કશું કરવું હોય, 911 દબાઈને ખાલી બંધ કરીને મૂકી દો ને તો એ પોલીસ તમારું ઘર શોધીને આવી જાય. અને બાળકને તો બિલકુલ મરાય જ નહીં. મારવાનો કોઈ રિવાજ જ નથી ત્યાં. આપણે તો અહીં જુદ્ધોય નાખીએ છીએ. અને હું તમને મારો પોતાનો જ દાખલો આપું, બીજાના દાખલા નહીં આપું, મારો પોતાનો જ દાખલો આપું કે મારી ગ્રાન્ડ ડોટરને લાખું હતું, વાઇન માર્ક કે બર્થ માર્ક, એ પાછળ બેક સાઈડ લાલ લાખું હતું, એ બર્થ માર્ક હતો, જન્મથી હતું. અમને તો આ બધું બહુ ખ્યાલ નહોતો. પછી એને જ્યારે અમે સ્કૂલમાં દાખલ કરી અને ત્યાં યુરિન કરાવવા ગમે તે કોઈ કારણસર લઈ ગયા હશે અને જોયું કે પાછળ લાલ રંગનું લાખું છે, કલર લાલ છે, પતી ગયું. ઇન્ક્વાયરી આવી કરે કે તમે છોકરીને મારી છે શું? તો મારા સન, મારા દીકરાની વાઈફ ને બધા સ્કૂલમાં જવું પડ્યું અને એ લોકોએ એને એટલા ક્વેશ્ચન આન્સર કર્યા કે તમે મારતા તો નથી ને? કે ના અમે આવું બધું ના કરીએ, અમારે તો બહુ વાલી છે દીકરી. તો એટલા કડક સવાલ કરે લોકો કે ના પૂછો વાત. પછી ડોક્ટરનું સર્ટિફિકેટ લાઈન આપવું પડ્યું કે આ બર્થ માર્ક છે. એટલું એક બાળકનું પણ આ લોકો એટલું ધ્યાન રાખે છે કે ડોક્ટરનું સર્ટિફિકેટ આપવું પડ્યું કે ના આ બર્થ માર્ક છે. છતાં પણ 2 વર્ષ પછી એવો લેટર આવ્યો. આ કહાનીમાં ટ્વિસ્ટ હવે આવે છે કે 2 વર્ષ પછી લેટર આવ્યો કે અમે 2 વર્ષ સુધી તમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા પેરેન્ટ્સને, અને અમને જાણ થઈ કે ના તમે તમારી દીકરીને બહુ જ સારી રીતે રાખો છો, એટલે હવે અમે તમને ઓબ્ઝર્વેશનમાંથી દૂર કરીએ છીએ, હવે અમે તમને એમાંથી બાકાત કરીએ છીએ. તો 2 વર્ષ ઓબ્ઝર્વેશનમાં આ લોકોએ રાખેલા, એ ઘરમાં પેરેન્ટ્સને ખબર નહોતી.
પણ 2 વર્ષ પછી એ લોકોએ આભાર માનતો લેટર કર્યો, ના તમે તમારા દીકરીને બહુ સારી રીતે રાખો છો. હવે આ ઓબ્ઝર્વેશન ક્યાં કરતા હશે? અડોશ પડોશમાં પૂછતા હશે, કોઈને કશી ખબર ના પડે, દવાખાનામાં પૂછતા હશે, ડોક્ટરને પૂછતા હશે, કારણ કે કાયમ એક જ ડોક્ટર જોડે જતા હોય તો ડોક્ટરને બી પૂછતા હશે કે ભાઈ આ છોકરીને કઈ પ્રોબ્લેમ તો નહીં. તો આટલું બધું એ લોકો ધ્યાન રાખતા હોય છે બાળકો. અને અહીં ગેમ ઝોનમાં છોકરાઓ મરી જાય છે, કોઈ જોતું નથી. હરણીના તળાવમાં છોકરા ડૂબી જાય છે, કોઈ કશી કોઈનું ફિકર નથી. અને ત્યારે આપણને દુઃખ થાય કે તમે કશું બાળકના જીવની કોઈ કિંમત જ નથી, એવું થાય આપણને. આટલું બધું એ લોકો ધ્યાન રાખતા હોય છે નાના છોકરાઓનું. એટલે એક દેશમાં કેટલો ફરક છે આપણા, આ ફરક છે મિત્રો. અને એટલે જ હું કહીશ કે સાહેબની જે અકળામણ છે, તમે કેમ વિરોધ નથી કરી શકતા, કેમ બોલતા નથી, એટલું બધું એમને દેખાતું હશે. કેમ કે આપણે અહીંયા રહીએ છીએ, અહીંયા ગળાડૂબ છીએ, એટલે આપણે એક સ્વીકારી લીધી છે પરિસ્થિતિને. નોર્મલ લાગે તમને? નોર્મલ લાગે મને. 50 વર્ષ હું 48 વર્ષ પછી ગયો તો મને નોર્મલ લાગતું હતું આ બધું. પણ હવે 20 વર્ષ આ બધું જોયા પછી મને નોર્મલ. આપણું જીવન ધોરણનું શું? ભારતીય આ નોર્મલ નથી, પેલું નોર્મલ છે. ઇવન તમને કહું તો અમારા દીકરાઓના બધા સ્ટોર્સ છે, કન્વીનિયન્સ સ્ટોર છે, ગેસ સ્ટેશન છે, બધા સ્ટોર્સ છે. તો એક વખતે એક લેટર આવ્યો, થેન્ક યુ આભાર માનતો લેટર આવ્યો કે આ તારીખે તમારી જે એમ્પ્લોયી હતી એને એક છોકરાને સિગરેટ ના આપી, કે અંડરેજ હતો અને એને સિગરેટ ના આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને તમારા એમ્પ્લોયીનો પણ આભાર, તમારો પણ આભાર. આવું માનતો એક લેટર આવ્યો. એ લેટર આવ્યા પછી મેં મારી બીજી એમ્પ્લોયીને પૂછ્યું મારા એ સ્ટોરની કે ભાઈ આ તારીખે કોણ હાજર હતું? એટલે એને કીધું કે ફલાણી હતી, એ બી દીકરી જ હતી. એટલે એને કીધું આ હતી. મેં કીધું એને થેન્ક યુ કે છે કે એને સિગરેટ ના આપી. હવે તમને કહો કે સિગરેટ લેવા, અંડર એજ છોકરાને સિગરેટ લેવા કોણે? પોલીસે જ મોકલ્યો હશે. એટલે પાછળ જ ઉભો હશે, એ પાછળ જ ઉભો હશે અને $10 આપીને એને સિગરેટ લેવા મોકલી હશે કે ત્યાં તું સિગરેટ લેવા જા. પણ પેલી છોકરીએ શું કર્યું? આઈડી માંગી કે આઈડી છે તારી જોડે? કે ના. તો કે તને સિગરેટ નહીં મળે. એટલે પાછળ ઉભો હશે પોલીસ વાળો સાદા ડ્રેસમાં, એણે આ માર્ક કર્યું અને પછી એને આ રીતે લેટર મોકલેલો. એટલે જુઓ મિત્રો, આવી સાહેબ જોડેથી ઘણા એવા પ્રસંગો એમના જાણી રહ્યા છે કે જે આપણને બતાવે. અને એક દાખલો એવો પણ મેં જોયેલો કે ફ્લોરિડાનો દાખલો હતો કે ત્યાં આવી રીતે પોલીસ વાળાએ જે કોઈ અંડરેજ છોકરાને બિયર લેવા મોકલેલો અને પેલા બેને બિયર આપી દીધી અને પાછળ જ પોલીસ વાળો હતો. પોલીસને તો ખબર જ હતી કે અંડરેજ છે. પેલા બેનના હાથ કરી લઈ ગઈ. તો સાહેબ આ હવે સાંભળી રહ્યા હતા તમને, અને અમે વિચારી રહ્યા હતા કે ખરેખર કેટલું બધું અંતર છે. અંતર તો એ કહું કે જયારે બુશ પોતે પ્રેસિડેન્ટ હતા અમેરિકાના અને એમની છોકરીએ કઈ અંડરેજ, આ ઘટના મેં વાંચી હતી હશે તો એને કોર્ટમાં જવું પડ્યું હતું. તો બુશે એમાં કોઈ ઇન્ટરફિયર નતો થયો. ભાઈ એ ત્યાં ભૂલ કરી છે તો ત્યાં જવું પડશે. આ ઘટના આવી હતી, ન્યૂઝમાં આવી હતી. એ વખતે તો હું અભ્યાસ કરતો. ઓબામા પ્રેસિડેન્ટ હતા ને એ લાઈનમાં ઉભા હતા કશું ખાવાનું લેવા, અને એમણે લાઈન તોડી. લાઈન તોડી અને લાઈન એટલા માટે તોડી, પ્રેસિડેન્ટે લાઈન તોડી. અહીં તો નોર્મલ લાગે. પ્રેસિડેન્ટે લાઈન તોડી એટલા માટે તોડેલી કે ત્યાં જઈને એને કહ્યું કે આ બધાનું બિલ હું આપીશ, એમ કઈ પાછા લાઈનમાં જોઈન થઈ ગયા. એ કહેવા માટે એમણે લાઈન તોડી હતી. પ્રેસિડેન્ટ પણ લાઈનમાં ઉભો રહીને પીઝા કે બર્ગર લે. એ આ દેશ છે ભાઈ. એને એ જયારે કહીએ છે તો મારા ભારતીય મિત્રોને થોડાક મરચા લાગે છે, પણ જે છે એ છે, હકીકત છે કે. અને તમારી ભાવના એવી છે, લાગણી એવી છે કે ભારતીય લોકો પણ આ શીખે અને ભારતીય લોકોને પણ આ જીવન ધોરણ મળે. એટલે એમાં કયું ઘણા મને દેશ વિરોધી કહેતા હોય કે દેશ કાયમ તમે તો દેશ વિરોધ બોલો. દેશ વિરોધી નહીં બોલતો.
આ સિસ્ટમ જે છે ખોટી સિસ્ટમ છે એના વિરુદ્ધ હું કહેતો હોઉં છું કે તમે પણ આવું કરી શકો, કેમ ના કરી શકો? હું ત્યાં જોઉં છું કે 3,000 ગાડીઓનું પાર્કિંગ હોય, ત્યાં એક કચરાનો કાગળનો એક ટુકડો ના મળતો હોય તો તમે એવું કેમ ના કરી શકો? બિલકુલ. ત્યાં પણ તમે પ્રેસિડેન્ટ લાઈનમાં ઉભો રહેતો હોય તો અહીં કેમ ના ઉભા રહી શકો? ત્યાં પણ બાળકોનું આટલું ધ્યાન રખાતું હોય તો તમે કેમ ના ધ્યાન રાખી શકો? તમે પણ એવું ઊંચું જીવન ધોરણ જીવી વિકસાવી શકીએ છીએ. એ લાગણીથી હું તો કહેતો હોઉં છું. એ મારી એક ભાવના હોય છે, જીવ બળતો હોય છે મારો. હા, અને સાહેબ આ જે સાચા ભારતીય તરીકેની જે વાત હા. છે એ આ જ છે કે પણ લોકો ઊંધું લેતા હોય છે એટલે કામ દેશ વિરોધ. હકીકતમાં આ જે સુધાર લાવવો ને આ રીતનો પોતાના વ્યક્તિત્વમાં એ કઠિન છે લોકો માટે. એટલે લોકોને સરળ રસ્તો કયો કે વિરોધ કરીને આપણે સુરક્ષિત થઈ જઈએ. સામેવાળો ત્યાં સામે બીજો જશે તો ડિફરન્સ તમને સુરક્ષિત થવું. કહું કે ત્યાં કોઈ કામ નાનું નથી. હા, અહીં આ કામ નાનું, ફલાણું નીચું, અહીં આ જે વર્ણ વ્યવસ્થા છે, નાત જાત છે, ત્યાં તો કોઈ પૂછતું જ નથી. ત્યાં આવું કશું છે તમે નહીં. મને યાદ દેવડાવું તમને. તમે આ બાબતે એક સરસ મજાનું પોસ્ટ મૂકી હતી કે ભાઈ ત્યાં જે કામ કરવા આવે છે ઘરકામ માટે જે વ્યક્તિ આવે છે એમની કારનો ફોટો હતો અને જે માલિક છે એમની કારનો ફોટો હતો. એ બંનેના જીવન ધોરણ વિશે એટલે બિલકુલ ત્યાં કોઈ એવું બાંધેલું નથી કે ભાઈ આજ લોકો આજ કામ કરશે. હજી આપણે ત્યાં એવું જ ચાલે છે સર. કોઈ કામ ત્યાં નાનું નથી. ત્યાં 10 સ્ટોરનો માલિક હોય ને એ પણ જાતે જ બધું મોપાઈ માર દે ને બધું કરી દે. અહીંયા તો સર ત્યાં સુધી માનસિકતા જોઈએ છે કે ભાઈ કોઈક અહીંયા તો ચલણ છે. તમે તો કીધું ત્યાં તો વરઘોડા જ નથી નીકળતા એટલે પ્રશ્ન નથી. અને તે વ્યવસ્થાની તમે સરસ મજાની વાત કરી. અમારા દર્શકો જાણશે જે કદાચ એ તુલના કરી ના શકે કેમ કે અહીંના રહેતા હોય તો એ લોકો માટે ત્યાંની વાત આ એમને નવું જ લાગશે. મેઇન ડિફરન્સ ત્યાં એ છે કે ત્યાં બે માણસ ભેગા થાય એટલે વેધરની ચર્ચા કરશે, બીજી ત્રીજી ચર્ચા બિલકુલ. કરશે. અહીં બે માણસ ભેગા થાય એટલે પહેલા અજાણ્યા માણસ ભેગા થાય એટલે પહેલું પૂછશે કે તમે કેવા, ત્યાંથી શરૂ થશે. તમે કઈ નાતીના, કયા ગામના, ક્યાં પરણેલા, તમારી નોકરી શું, આવક શું. અરે આ બધી પર્સનલ વાતો છે. તમારે કોઈની અંગત વાતોમાં શું કરવા રસ લેવાનો? અને એ રસનું કારણ સર ત્યાં સુધી પહોંચે છે કે કોઈ ઘોડા પર ચડ્યો તો તકલીફ, કોઈ મૂછ રાખી તો તકલીફ, કોઈ કાનમાં કંઈક પહેર્યું આભૂષણ તો એમાં તકલીફ. તો કુદરતી રીતે ઉગે છે મૂછ દાઢી એટલે કાઢી નાખાવી. આ બધું જે હજી સુધી 21મી સદીમાં પહોંચ્યા પછી જો આપણે કરી રહ્યા છીએ તો એમાં ખોટું કોણ દેખાય છે? જે એવું વિચારી રહ્યા છે કે અમે વિશેષ છીએ કે એમને એક ખબર જ નથી કે વી આર હોમો સેપિયન. બિલકુલ બધા હોમો સેપિયન છીએ એ એમને ખબર નથી. એટલે મેં કહ્યું હતું કે ના, તમે આવી રીતે ગમે તેટલા સમરસતાન ફલાણા ઢીકણા એવા બધા ગમે તેટલું શીખવશો ને એ એકદમ નહીં ઉતરે. આનો એક જ ઉપાય છે કે તમે બધાને જીનેટિક્સ ભણાવો. તમે જીનેટિક્સ ભણાવો એટલે ખબર પડે કે બધાના ડીએનએ એક જ છે. આમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. ખાલી ડીએનએ માર્કરમાં ડિફરન્સ છે. કારણ કે એક ઝાડ હોય છે, મને આ નાનો છોડ છે તો અહીં આ 3-4 કેટલી 1 2 3 4 5 ડાળીઓ જુદી થઈ, રાઈટ, જુદા થાય તો આ એક માર્કર થયો, એક માર્કર થયો, એક માર્કર થયો. પણ આ બધા માર્કર ભેગા તો અહીં જ થાય છે ને. બિલકુલ. આ થડ તો અહીં જ છે ને. તો ડીએનએ નો જે મેઇન છે ને આ એક જ છે. પણ અહીં જે માર્કર હોય ને ડીએનએ માં નિગ્લિજિબલ ચેન્જ આવે એને માર્કર કહે છે સાયન્સની ભાષામાં. તો એ માર્કર જુદા જુદા હોય, ડીએનએ તો બધા એક જ હોય. આ જે મૂળ થડ છે ને એ આપણો મેઇન ડીએનએ છે. અને પછી આમાં જુદી જુદી ડાળીઓ ફૂટે છે. આ તો નાનું ઝાડ એ છે છોડ, બાકી મોટા ઝાડની બહુ બધી ડાળીઓ હોય એટલે એ બધા જે આ માર્કર થાય છે. એટલે આ જુદી જુદી ડાળીઓ થાય એ માર્કર કહેવાય. પણ એ બધું અંતે કઈ આવે અહીંથી શરૂ થાય. એટલે આ ઊંધી યાત્રા કરો તમે રિવર્સ તો અહીં આવે તો આ મેઇન ડીએનએ. એટલે હોમો સેપિયન તો અહીંથી શરૂ થાય અને અહીં પછી બ્લેક થાય, વ્હાઈટ થાય, બ્રાઉન થાય, જુદી જુદા થાય. કોઈ યુરોપ જાય, કોઈ અમેરિકા જાય, કોઈ ભારતમાં આવે.
કોઈ આફ્રિકામાં રહી જાય, પણ છે તો બધા એના જ છે. એટલે હું ઘણીવાર કહેતોય હોઉં છું કે જે મૂળ નિવાસીનો જે કોન્સેપ્ટ ચાલે છે ને, તો હું કહેતો હોઉં છું કે મૂળ નિવાસી થોડા વહેલા આવ્યા છે બરાબર છે. અને અમારા જેવા થોડા મોડા આવ્યા છે. બિલકુલ. મિત્રો, ઘણા બધા અનુભવની વાત કરી અમને, અને ખાસ કરીને શિક્ષણ અને બાળકોની જે કેર લેવામાં આવે છે ત્યાંથી ઘણો બધો ડેવલપમેન્ટમાં જ ફરક હોય તો વિચારોમાં ફરક આવે અને આખો દેશ પછી કેવો સુંદર બને. તમે ભારતની આટલી ચિંતા કરો છો તો તમે ઈચ્છો છો કે ભારતમાં પણ આવો, વિદેશમાં આટલું સરસ છે તો ભારતમાં પણ થાય, એ ભાવનાથી લોકોને કહો છો. તો ઘણા લોકોને આ તર્ક કદાચ પચતો નહીં હોય, વિરોધ કરતા હશે, પણ મને વિશ્વાસ છે કે એક ના એક દિવસે આ તર્ક પર તો આવવું જ પડશે. તમે વાત કરી ત્યાં નાના બાળકોનો આટલો સરસ ખ્યાલ રાખવામાં આવે છે, તો ઘરડા થાય માણસો ત્યાં, તો એમનો ઘરડા લોકોનો ખ્યાલ રાખવામાં આવે છે કે નહીં? અહીંના જે ખાસ કરી અમને તો કોના દ્વારા ખબર પડે કે અહીંના જે કોલમનિસ્ટ છે કે મોટિવેશનલ લોકો છે એવું કહેતા હોય કે ભાઈ ભારતમાં જે વૃદ્ધાશ્રમનો કોન્સેપ્ટ છે વિદેશથી આવ્યો છે, વિદેશી લોકો તો ત્યાં આમ ને તેમ ને આમનો, આ મને ખબર છે કે આટલા સભ્ય લોકો ત્યાં છે તો સ્વાભાવિક છે કે ઘરડા લોકો જો ડકને, તમે કીધું ડકને આટલું રિસ્પેક્ટ કરે છે કે તે પ્રકૃતિનો ભાગ છે, તો બિલકુલ જીવનમાં સાથે રહેલા લોકો સાથે આવું તો નહીં જ કરતા હોય. ના, એટલે ત્યાંનું શું છે કે એક આખું કલ્ચર અલગ જ છે. ત્યાં પ્રાઇવસીનું બહુ ધ્યાન રાખવામાં આવે છે. આપણે કહીએ કે સંયુક્ત કુટુંબ હવે તૂટી ગયા, ફલાણું ઢીકણું વિભક્ત થઈ ગયા, અને હું ઇન્સ્ટાગ્રામમાં જોતો હતો કે સંયુક્ત કુટુંબમાં રહેવું જોઈએ અને બધા એકબીજાની સુખ દુઃખ બધા વહેંચી જાય, ફલાણું ઢીકણું, અને એવું કહેવા વાળા એકલા અમદાવાદમાં એકલા જ રહેતા હોય. એવું કહેવાય ને, ભાષણ ઠોકવા વાળા પાછા અમદાવાદમાં એકલા જ રહેતા હોય. સંયુક્ત કુટુંબ તમે કઈ રીતે રાખી શકો? જેમ જેમ આ બદલાય છે તો નોકરીઓ કઈથી કઈ, તમે દાહોદ નોકરી કરતા હો, તમારા મા બાપ બરોડા રહેતા હોય, તમે કઈ રીતે સંયુક્ત કુટુંબમાં રહી શકો? એક પરિસ્થિતિના કારણે જ થઈ જવાના છે. મારા ફાધર મધર વૃદ્ધ થયા, પણ મારા બ્રધર સાયન્ટિસ્ટ તરીકે બેંગ્લોરમાં જોબ મળી, તો એ કઈ રીતે ભેગા રહે? સાયન્ટિસ્ટની જોબ છોડી ના આવે. મારો નાના ભાઈ બી સિવિલ ને એમએસસી ફિઝિક્સ થયેલા, બીઆઈટીએસ પિલાનીમાં મારા નાના ભાઈ એન્જિનિયર ને એમએસસી ને બી સિવિલ થયા. હવે અમને નોકરી જામનગર મળી. હવે જામનગર મળી તો સંયુક્ત કુટુંબમાં રહેવા માટે નોકરી છોડીને હું માણસા રહે. એટલે વાતને એ રીતે જોડે છે બધું. જવું તો પડવાનું જ છે ને. બિલકુલ, એક પરિસ્થિતિ પ્રમાણે તો તૂટવાના જ છે ને. આ મોટિવેશનલ સ્પીકરો જયારે આવા ઠોકાઠોક કરે, પણ એ પોતે જ એકલા રહેતા હોય. હવે સર, એટલે હવે ત્યાં શું છે કે પ્રાઇવસીનું બહુ ધ્યાન રાખવામાં આવે છે. આપણે એ પ્રાઇવસીનું ધ્યાન નથી રાખતા. સ્વતંત્રતાનું ત્યાં ધ્યાન રાખવામાં આવે છે. આપણે એ સ્વતંત્રતા સ્વીકારતા જ નથી. એ તો મા બાપ 40-50 વર્ષના છોકરાને ટોક કરે, એ બી એની પોતાની પ્રાઇવસી, એની ઇન્ડિપેન્ડન્સી, સ્વતંત્રતાનું કોઈ ધ્યાન જ નહીં. અમે કહીએ એમ જ કરવાનું. ત્યાં એવું નથી. મા બાપ પણ એમના છોકરાની વિચારોની જે વૈચારિક સ્વતંત્રતાનું ધ્યાન રાખતા હોય છે. ભાઈ ના, એને ગમે એ કરે. બોલો. હવે અહીં એવું બધા કહેતા હશે 18 વર્ષનો થાય એટલે છોકરાને કાઢી મૂકે. અરે ભાઈ, 18 વર્ષના છોકરાને કઈ રીતે કાઢી મૂકે? 18 વર્ષે તો કોલેજમાં આવે. બિલકુલ. અને કોલેજમાં આવે તો એ બધી ફી કોણ ભરતું હશે? ગાડી મૂકે તો છોકરાને ફૂલ ટાઈમ નોકરી કરવી પડે, તો એ ભણી ના શકે. એટલે આ બધું ખોટી વાતો છે. ત્યાં પણ 18 વર્ષનું છોકરું થાય, 16, 17, 18 વર્ષે કોલેજમાં આવે ત્યારે મા બાપ જ ફી ભરતા હોય છે, અને છોકરું હોસ્ટેલમાં રહેવા જતું હોય અથવા તો ઘેર રહેતું હોય. એટલે આ આખી હંબગ વાતો હોય. હા, ત્યાં પ્રાઇવસીનું જે મહત્વ છે એના લીધે મા બાપ પોતાના ઘરમાં રહેતા હોય છે, અને છોકરાઓ મોટા થાય તો એ એમના અલગ પોતાના ઘરમાં રહેતા હોય છે. બધા ભેગા નથી રહેતા હોતા. છતાં પણ 4 મિલિયન એટલે 40 લાખ લોકો 3 પેઢી ભેગા રહે છે અમેરિકામાં. એ અહીં કોઈ કહેતું નથી. બોલો. 3 પેઢી ભેગા રહે છે. 4 મિલિયન. આ મેં રિસર્ચ કર્યું હતું ત્યારે એમાં મને જાણવા મળ્યું હતું
પણ છતાંય ત્યાં આ કોન્સેપ્ટ છે કે બધા પોતપોતાની રીતે રહે, પરંતુ બધા શનિ રવિ એકબીજાનું ધ્યાન રાખે. બોલો. શનિ રવિ બધા ભેગા બેસે, દાદા દાદી ગ્રાન્ડ કિડ્સને મૂકવા જાય, ભલે પોતાના ઘરમાં રહેતા હોય પણ ગ્રાન્ડ કિડ્સનું ધ્યાન દાદા દાદી રાખતા હોય છે. શનિ રવિ મા બાપ હોય ને તો છોકરાઓને દાદા દાદી ત્યાં મૂકી આવે અને એ રહેતા હોય છે. મા બાપ બી છોકરાઓના ઘેર કશું તકલીફ હોય તો શનિ રવિ જઈને કામ કરી આવતા હોય. બધા એકબીજાનું ધ્યાન રાખતા. ત્યાં ફેમિલી લાઈફ નથી, એવું છે જ નહીં, બધા ગપ્પા મારતા હોય છે લોકો. કારણ કે કદી અમેરિકા જોયું ના હોય એવા લોકો અમેરિકા વિશે લખે છે. એ બધા જુઓ તો ખરા. અને જે કોક દિવસ આવે છે એ આવા અમારા જેવા એનઆરઆઈઓની ગાડીઓમાં ફરીને એમના ઘરમાં રહીને અહીં આવે ને પછી એમનું મન ગળત લખતા હોય છે. ત્યાં પણ મા બાપનું ધ્યાન રાખતા હોય છે. અને શનિ રવિ જઈને મા બાપ હોસ્પિટલમાં હોય તો ફ્રૂટ ને બ્રૂટ બધું લઈ જતા હોય છે, મા બાપને બધું કરતા હોય છે, એમનું ધ્યાન બી રાખતા હોય છે. ત્યાં મેં તો વૃદ્ધાશ્રમ જોયા નહીં, વૃદ્ધાશ્રમ નથી હોતા પણ ડે કેર સેન્ટર હોય છે. એમાં જે વૃદ્ધ લોકો હોય છે ને એ 2 વાગ્યા સુધી ડે કેર સેન્ટરમાં રહે ને પછી સાંજે ઘેર આવતા રહે અને સવારથી 2 વાગ્યા સુધી એમનું ડે કેરમાં બધું ધ્યાન રખાય, ખાવા પીવાનું, એમના વાઇટલ ચેક થઈ જાય, નર્સ બધું જોઈ લે અને પછી સાંજે પાછા ઘેર આવી જાય. એટલે હવે ત્યાં ડે કેર સેન્ટર હોય છે જેવા કંઈ બાળકો ના હોય એવા, પરંતુ વૃદ્ધોનું કોઈ ધ્યાન નથી રાખતું એવું નથી. ખરેખર તો વૃદ્ધો માટે બહુ સારામાં સારો દેશ છે. પછી એક ન્યૂઝ અમારા એક મિત્રએ શેર કર્યા હતા. એમાં ન્યૂઝ એવા હતા કે સૌથી મોટું વૃદ્ધાશ્રમ બની રહ્યું છે, રાજ્યનું સૌથી મોટું. તો એ ગર્વ લેવા જેવી વાત છે કે પછી એમણે સવાલ મૂક્યો હતો, જે પોસ્ટ મૂકી હતી જે મિત્રએ, કે એમાં કે ગર્વ લેવો કે પછી શું કરવું, દુખી થવું. તો અહીંયા ગર્વ લેવાની વાત આવે એટલે આપણે ગર્વ લેવા તૈયાર જ બેઠા છીએ. આ એક બહુ જબરો એક બહુ મોટો એસી વૃદ્ધાશ્રમ બનતો હોય કે મારા હિસાબે ગર્વ લેવા જેવી વાત નથી. તો સરસ મજાના અનુભવો આપણને શેર કર્યા સાહેબે. કેમ તર્કશીલ હોવું જોઈએ, કેમ ભારતીય લોકો તર્કશીલ બનશે તો ભારત દેશને શું ફરક પડશે, અને એક નાગરિક તરીકે આપણે તર્કશીલ બનીશું તો એ આવનારી પેઢી માટે કેવું રહેશે. તમે જોયું કે સાહેબે એમના અનુભવો શેર કર્યા અને આપણને ખાસી બધી માહિતી આપણને મળી છે. આપણને એમ થાય કે ઘણી એવી બાબતો છે જેના પર આપણે અટકી ગયા છે, સવાલ કરતા નથી, તર્ક કરતા નથી. અને અમુક વાર તો એવું હોય છે કે કોઈ બીજાએ મારેલો સિક્કો આપણે લઈને ફરતા હોઈએ છીએ કે રેશનલ લોકો હોય, તર્ક કરે છે તો દેશ વિરોધી છે કે ધર્મ વિરોધી છે કે આવું બધું, કે સંસ્કૃતિની ચિંતા કરતા હોઈએ છીએ કે સંસ્કૃતિ ખતરામાં આવી જશે. પરંતુ એ બધા મનમાં રાખવાના જે આખા તમારા ભાર છે, એ ભારના કારણે તમે એવા દબાઈ ગયા છો કે તમે દુનિયામાં કંઈક નવું લાવી શકવાના નથી. તો મિત્રો આગળ વધજો, જાણજો, ચેનલ સાથે જોડાયેલા રહેજો. ભૂપેન્દ્ર રાહુલ સાહેબની પણ ચેનલ છે અને ફેસબુકમાં પણ તેઓ વધારે સમય આપતા હોય છે, તો તમે એમને ફોલો કરજો અને એમની રેશનલ કથાઓ ખાસ સાંભળજો. અહીંયા કથાકારોની કથાઓમાં ગપ્પે ગપ્પા સાંભળો છો તમે, પણ સાહેબ તમને એવી હકીકતથી રૂબરૂ કરાવશે. તો સાહેબને પણ ફોલો કરજો, ધ ટ્રાયલ સાથે જોડાજો, બીજા મિત્રોને જોડજો. ધન્યવાદ, થેન્ક યુ.